स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 10મા અઠવાડિયાનો બુધવાર. ધર્મસભા આજે પ્રેષિત સંત બારનાબાસનું પર્વ ઉજવે છે. ઈસુ આજ્ઞાઓને પાડનારા છે, તોડનારા નથી. ઈસુ બાહ્યાચાર કરનારા નથી, પણ અંતરનો આચાર કરનારા છે. આપણે શરૂઆત કરીએ છીએ બાહ્યાચારથી અથવા દબાણથી, પછી તે ધીમે ધીમે આપણા અંતરનો આચાર બને છે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 5, કડી 17-19. એમ ન માનશો કે હું નિયમ સંહિતાનો કે પૈગંબરોના વચનોનો ઉચ્છેદ કરવા આવ્યો છું. હું ઉચ્છેદ કરવા નહીં, પણ પરિપૂર્તિ કરવા આવ્યો છું. હું તમને ખાતરીથી કહું છું કે આકાશ અને પૃથ્વી ભલે લોપ પામે, પણ બધું પૂર્ણ થયા વગર નિયમ સંહિતાના એકે કાના માતરનો પણ લોપ થવાનો નથી. એટલે જે કોઈ એ આજ્ઞાઓમાંની નાનામાં નાનીનો પણ ભંગ કરશે અને લોકોને તેમ કરતા શીખવશે, તે ઈશ્વરના રાજ્યમાં ક્ષુદ્રમાં ક્ષુદ્ર ગણાશે. પણ જે કોઈ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે, તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે. स्नेहदा स्पन्दन स्पन्दन। કેરાલામાં એક ખૂબ જ પ્રાચીન દેવળમાં એક આર્કિટેક્ટ દેવળના એન્ટિક મોઝેક કલાકૃતિને ફરી તેની મૂળ સુંદરતા સાથે સ્થાપિત કરવાનું કામ કરતો હતો. આમાં કેટલાય પથ્થરમાં તિરાડ પડી ગઈ હતી, ઘણા તૂટી ગયા હતા અને ઘણા ત્યાંથી નીકળી ગયા હતા ને મળે તેવા નહોતા. ત્યાં દેવળમાં આવેલા એક મુલાકાતી રસપૂર્વક આર્કિટેક્ટનું કામ જોઈ રહ્યો હતો. તેણે કહ્યું, આના કરતાં તમે એક નવી જ કૃતિ બનાવી દો તો વધુ સહેલું પડે. આર્કિટેક્ટ હસ્યો અને બોલ્યો, એમ નથી કરવાનું, કારણ કે આ કૃતિ પાછળ ઇતિહાસ છે. મારું કામ એને બદલી નાખવાનું નથી, પણ તેને અકબંધ રાખીને નવો ઓપ આપીને તેની મૂળભૂત સુંદરતા પુનઃસ્થાપિત કરવાની છે. જૂના કરારમાં પ્રભુએ નિયમ સંહિતા ને પૈગંબરોના વચનો દ્વારા જે નિયમો આપ્યા છે, તેનો મૂળભૂત અને એકમાત્ર હેતુ લોકોની સુખાકારી ને કલ્યાણ. એ દ્વારા પ્રભુને પોતાના માટે કોઈ માન કે મહિમાની ખેવના નહોતી. આ નિયમોનો હાર્દ સમજીને તેનું પાલન કરવામાં એ પ્રજાનું જ કલ્યાણ હતું. રોડ ઉપર ટ્રાફિકના જે નિયમો છે, તેનો હેતુ છે લોકોની સલામતી. કોઈ ભંગ કરે તો કોઈને કોઈ હોનારત સર્જાય જ. એટલે ટ્રાફિકના નિયમોના પાલનમાં આપણું ભલું છે, સરકારનું નહીં. એવું જ છે પ્રભુએ આપેલા નિયમોનું. તેથી જ ઈસુ પેલા આર્કિટેક્ટની જેમ નિયમોની આ સુંદર કૃતિ, જે અનેક રીતે વિકસિત થઈ ગઈ હતી, તેને પ્રેમના આવરણથી હેતુલક્ષી એવો એક નવો ઓપ આપે છે. દાખલા તરીકે, વિશ્રામવારના નિયમમાં જે જડતા પેસી ગયેલી, તેને ઈસુ પડકારે છે અને તેની પાછળ ઈશ્વરનો જે મૂળભૂત હેતુ, તેને અકબંધ રાખીને તેને નવો ઓપ આપતા કહે છે કે વિશ્રામવાર માણસ માટે છે, માણસ વિશ્રામવાર માટે નથી. આપણે પ્રભુએ આપેલી કોઈ પણ આજ્ઞાનું કે નિયમનું હાર્દ ને તેની પાછળનો પ્રભુનો હેતુ સમજીએ તો તેનું પાલન આસાન બની જાય અને પછી એ આપણા નિત્ય જીવનનો એક સહજ ભાગ બની જાય છે. COVID-2019 દરમિયાન આપણે રવિવારે પણ ખ્રિસ્ત યજ્ઞમાં ભાગ લઈ શકતા નહોતા ને ખ્રિસ્ત પ્રસાદ પણ લઈ શકતા નહોતા. એ સ્થિતિમાં ધર્મસભાએ ઓનલાઈન ખ્રિસ્ત યજ્ઞની વ્યવસ્થા કરી હતી. તેમ છતાં કેટલા અસ્વસ્થ બની જતા હતા, તે આજે પણ આપણને યાદ આવે છે. ઈસુએ બધા જ નિયમોનું સમર્થન કરીને તેને અર્થપૂર્ણ અને હેતુલક્ષી નવો ઓપ આપ્યો, જેથી તેનું પાલન સરળ બને. પ્રભુએ આપેલા નિયમો પ્રભુના મુખમાંથી નીકળેલા શબ્દો છે અને યશાયા 55મા અધ્યાય અને 11મી કડીમાં કહે છે તેમ, મારા મુખમાંથી નીકળતો શબ્દ એમને એમ પાછો મારી પાસે આવતો નથી,
મારી ઈચ્છા પાર પાડ્યા વગર અને મેં સોંપેલું કાર્ય સિદ્ધ કર્યા વગર એ પાછો ફરતો નથી. ઈશ્વરની આજ્ઞાઓ ને તેમના નિયમોનું પાલન આપણું જીવન ઈશ્વરના પ્રેમથી ભરી દઈને આપણા જીવનમાં તેમની આશીષથી શાંતિ, આનંદ અને સુખાકારીથી ભરી દે છે. અમને રાખ સદા તવ ચરણે, અમને રાખ સદા તવ ચરણે, મધુમય કમલ સમા તવ ચરણે, મધુમય કમલ સમા તવ ચરણે, અમને રાખ સદા તવ ચરણે. જગવજે અમતિમિરે તવ તેજ જગવજે, અમરુધિરે તવ બલ પેટવજે, અમરુધિરે તવ બલ પેટવજે, અમ અંતરમાં તવ પદ ધરજે, અમ અંતરમાં તવ પદ ધરજે, અમને રાખ સદા તવ ચરણે. મધુમય કમલ સમા તવ ચરણે, મધુમય કમલ સમા તવ ચરણે, અમને રાખ સદા તવ ચરણે. અગાધ ઓ આકાશ સમા તવ, અગાધ ઓ આકાશ સમા તવ, અમ ચૈતન્ય બનાવ મહાણવ, અમ ચૈતન્ય બનાવ મહાણવ, અમને सकल तव वैभव, हमने आप सकल तव वैभव, हमने राख सदा तव चरणे. मधुमय
कमल समा तव चरणे मधुमय कमल समा तव चरणे अमने राख सदा तव चरणे